હેલો એવરીવન. વ્હીલ ઓફ ફોર્ચ્યુન કાર્ડ 10 નંબરનું કાર્ડ છે, યસનો કાર્ડ છે. આ કાર્ડ સિંગલ નહીં રીડ કરી શકીએ. નંબર 10 જે છે, આ 10 નંબર એ કમ્પ્લીશનને રિપ્રેઝન્ટ કરે છે. કોઈ સિચ્યુએશન આપણી લાઈફમાં પૂર્ણ થાય છે. વ્હીલ પર સ્પિનેક્સ જુઓ, આ જે સ્પિનેક્સ છે એ તલવાર લઈને બેઠો છે, જે મિસ્ટ્રી ઓફ લાઈફને રિપ્રેઝન્ટ કરે છે. સ્પિનેક્સની હાથમાં જે આ તલવાર છે, આ તલવાર જે રાખે છે એ સ્ટ્રેન્થ અને નોલેજને રિપ્રેઝન્ટ કરે છે અને સ્ટેટ ઓફ માઇન્ડને રિપ્રેઝન્ટ કરે છે. જુઓ, આ ચારે બાજુ વાદળા છે. જુઓ, આ જે ચારે બાજુ જે વાદળા છે એ વાદળા ડિવાઇન અને હાયર સેલ્ફ દર્શાવે છે. આ ચારે બાજુ 4 પ્રાણીઓ પણ છે. એ 4 પ્રાણીઓ જે છે એ 4 જોડાઈક સાઇન દર્શાવે છે. 4 એલિમેન્ટ આગ, પૃથ્વી, પાણી અને હવા એને દર્શાવે છે. આગના સાઇન સિંહ, પાણીનો સ્કોર્પિયો, હવાનું તુલા અને પૃથ્વીનું ટેરોસ છે. આ સાઇન સિમ્બલ ઓફ એક્યુરસ, સિમ્બલ ઓફ સ્કોર્પિયો, સિમ્બલ ઓફ ટોરસ અને સિમ્બલ ઓફ લિયો ને રિપ્રેઝન્ટ કરે છે. આ એમણે ચોપડી પકડી છે. જુઓ, આ જે ચોપડી પકડેલી છે એ આપણે લાઈફમાં જે કરીએ છીએ એ બધું લખે છે, એટલે કે આપણા કર્મો લખે છે. આપણી સાથે કોણ શું કરે છે તે બધાના કર્મો આ ચારેય જણાના હાથમાં બુક છે. જુઓ, એ લખે છે. બધાના કર્મો આ ચારેય જણા લખે છે. તેના હિસાબે રિવોર્ડ કે સજા મળે છે. આ જે અહીંયા સાપ છે, જુઓ, આ સાપ જે છે એ સાપ નેગેટિવ ફોર્સને ગોડ ઓફ ઇવેલ બતાવે છે. આ વ્હીલની નીચે જે માણસ છે, વ્હીલની નીચે જે માણસ છે તે ઇજિપ્તના ભગવાન. જુઓ, આ જે છે એ ઇજિપ્તના ભગવાન અને સાપ જે છે આ બાજુ સાપ છે અને આ બાજુ વ્હીલની નીચે જે છે એ ઇજિપ્તના ભગવાન છે. તો વ્હીલ લાઈફનું સાયકલ બતાવે છે. આ જે ટોરા છે, આ ટોરા એ ડિવાઇન લોને બતાવે છે. આ એમ જે છે, એમ આ અહીંયા એમ દેખાય છે. એમ જે છે તે મર્ક્યુરીને રિપ્રેઝન્ટ કરે છે, એર એલિમેન્ટ દર્શાવે છે. આ એસ જે છે, એસ છે એ સલ્ફર છે, જે ફાયર એલિમેન્ટ દર્શાવે છે. આ નીચે પાણી છે. આ બધું જે પાણી છે જે વોટર એલિમેન્ટ દર્શાવે છે. આ ગોળ જે છે, ગોળ એ સોલ્ટ છે, જે સોલ્ટ છે અને જે અર્થ એલિમેન્ટ દર્શાવે છે. આ ચારેય મળીને આપણી લાઈફને બનાવે છે. આ કાર્ડનો અર્થ એ છે કે આપણી લાઈફના આ વ્હીલ એટલે કે આપણી લાઈફમાં ઉતાર ચઢાવ આવતા રહે છે, જે દર્શાવે છે કે આપણને આ કર્મના હિસાબે ફળ મળશે. જો આપણે ખરાબ કરીશું તો આપણને ખરાબ ફળ મળશે અને જો આપણે સારું કરીશું તો આપણને સારા ફળ મળશે. આ કાર્ડ કાર્મિક કાર્ડ છે. આ કાર્ડ ચેન્જીસ પણ દર્શાવે છે, જે બદલાયા કરે છે. જે થશે તે સારા માટે જ થશે. આપણને જીવનના પાઠો શીખવવા માટે આવે છે. શરૂઆતમાં વધુ ફેસ કરવું પડે, પાછળથી એ સારું થાય. આ કાર્ડથી ઘણું બધું અચાનક આવી શકે. તમને વિચારવાનો સમય પણ ન મળે અને બધું બદલાઈ જાય. આ કાર્ડ આવે છે તો આપણે એમ કહી શકીએ કે સારા કર્મો કર્યા હશે તો સારું ફળ મળશે અને જો આપણે ખરાબ કર્મો કરીશું તો ખરાબ ફળ મળશે. આ કાર્ડ સિંગલ રીડ નહીં કરવું. આ કાર્ડ આપણી લાઈફમાં જે પણ ચેન્જ લાવે છે તે કેટલું જલ્દી સ્વીકારવું જોઈએ તે પણ બતાવે છે. જે પણ ચેન્જ આવશે તે જલ્દી સ્વીકારે તો સારું રહેશે. આ કાર્ડ લક અને ડેસ્ટિનીને પણ દર્શાવે છે. યુનિવર્સ આપણા ફેવરમાં કામ કરે છે અને જે પણ ગોલ છે તે જલ્દી પૂરા થાય છે એવું પણ બતાવે છે. આપણે બીજા સાથે સારી રીતે વર્તન કરવું જોઈએ, કારણ કે આ ચક્ર ફરે છે તેમ ક્યારે પણ ફરી શકે છે. આ કાર્ડ મની, કેરિયર અને બિઝનેસમાં આવશે તો ક્લાયન્ટને જણાવવાનું
કે તમારી લાઈફમાં ઘણો મોટો બદલાવ આવી શકે છે અને જે પણ બદલાવ આવશે તે તમારા સારા માટે જ હશે. એનાથી તમારું કેરિયર બિલકુલ બદલાઈ જશે. જો તમે નોકરી કરતા હશો તો બિઝનેસમાં આવી શકો છો અને જો તમે બિઝનેસ કરતા હશો તો નોકરીમાં આવી શકો છો. આ કાર્ડ અચાનક બદલાવ દર્શાવે છે. આ કાર્ડ લક અને ડેસ્ટિની તમારા ફેવરમાં છે. બધું જ તમારું ઘણું સારું ચાલે છે. જો તમે સારા કર્મો કર્યા હશે તો તમને નેમ, ફેમ, રિસ્પેક્ટ બધું જ મળશે. યુનિવર્સ તમારા સપના અને ગોલ પૂરા કરવા માટે ઘણી મદદ કરશે. તમારા કેરિયરમાં બદલાવ લાવવો પડશે. ઘણું શીખવું પડશે. હિંમત ના હારવી. થોડી બચત કરવી પણ જરૂરી છે. જો તમે બચત ન કરશો તો ચક્ર ફરશે ત્યારે મુશ્કેલી પણ આવી શકે છે. માટે બચત કરવી પણ જરૂરી છે. જ્યારે આ કાર્ડ હેલ્થમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે જો તમે બીમાર હો તો ધીમે ધીમે સુધારો થઈ શકે છે, પરંતુ તમારામાં ચેન્જ લાવવો ઘણો જરૂરી છે. મેન્ટલી, ફિઝિકલી, ઇમોશનલી તમારે ચેન્જ લાવવો પડશે. ડાયટ ફોલો કરવું પડશે. એક્સરસાઇઝ અને યોગા પણ કરવું પડશે. તમારી હેલ્થ તો જ સુધરી શકે છે. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે યુનિવર્સ તમારી સ્પિરિચ્યુઅલ લાઈફમાં આગળ વધવા મદદ કરશે. તમારા ટ્રાન્સફોર્મેશન પીરિયડ ચાલે છે. તમારે ઘણો બદલાવ લાવવો જરૂરી છે. તમારે ઘણું સહન કરવું પડશે. પરંતુ જ્યારે આ ટ્રાન્સફોર્મેશન પીરિયડ પૂરો થશે ત્યારે એક નવો માણસ બનીને બહાર આવશે. જૂનો માણસ બિલકુલ ના રહેશે. તમારા વિચારો, જોવાનો નજરિયો બધું જ બદલાઈ જશે. આ સમયે તમને સ્પિરિચ્યુઅલ લોકો મળી શકે છે જે તમને ઘણી મદદ કરશે. યુનિવર્સ તમને હંમેશા મદદ કરતા રહેશે. જ્યારે આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે ત્યારે આ કાર્ડ સાથે પોઝિટિવ કાર્ડ આવશે તો તમે ઘણા મોટા નિર્ણયો લેશે જેને બીજા લેવલ સુધી પહોંચાડી શકો છો. એટલે કે સગાઈ કે લગ્ન પણ કરી શકો છો. જ્યારે આ કાર્ડ નેગેટિવ કાર્ડ સાથે આવશે તો લડાઈ ઝઘડા થઈ શકે છે. એવી પરિસ્થિતિ આવશે કે તમારે રિલેશનશિપને છોડવી પડશે અથવા વાતચીત કરીને આગળ વધારવાની છે. જો રિલેશનશિપમાં ઠીકઠાક ન ચાલતું હોય તો મૂવ ઓન કરીને આગળ વધો એવું જણાવવાનું રહેશે. જ્યારે આ કાર્ડ સિંગલના રીડિંગમાં આવશે તો કહેવાનું કે ઘણું જલ્દી તમને તમારો પ્યાર કે સોલમેટ મળવાનો છે. જ્યારે તમને તમારો પ્યાર મળશે ત્યારે તમારી લાઈફ 360 એંગલ પર બદલાઈ જવાની છે. તમને જે જોઈએ તે તમારી લાઈફમાં તમને મળશે. કદાચ એનાથી વધારે પણ મળવાની શક્યતા છે. તમે જે વિચાર્યું હતું કે મને આવો પાર્ટનર મળશે કે તેવો પાર્ટનર મળશે તેનાથી પણ વધારે સારો પાર્ટનર મળવાની શક્યતા છે. આ કાર્ડ રિવર્સમાં આવશે તો જણાવવાનું કે તમારો ખરાબ સમય ચાલે છે. તમે ફસાયેલા છો. તમે સિક્યોર નથી. તમે કંટ્રોલ કરી શકતા નથી. તમે ઘણા બધા પ્રોબ્લેમમાં ફસાયેલા છો. બહાર નીકળવાનું કોઈ સોલ્યુશન નથી દેખાતું. તમારે ભગવાનને સરેન્ડર કરવાની જરૂર છે. ભગવાન તમને જે કાર્મિક લેસન શીખવે છે તેને શીખો. ભૂતકાળની ઘટનામાંથી શીખો અને ભગવાનને સરેન્ડર કરો. આ કાર્ડ રિલેટેડ તમારે કશું પણ પૂછવું હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.